બુદ્ધિ કર્મ અનુસારેણ પ્રારબ્ધ ભોગવવામાં જીવ પરતંત્ર છે અને માટે તેની બુદ્ધિ પણ પ્રારબ્ધને કર્મને અનુસરે છે. તેવી જ રીતના જે પ્રકારના પ્રારબ્ધ ભોગવાનું હોય તે પ્રમાણે તેની બુદ્ધિ સૂઝે ને એ પ્રમાણેની દોડ કરે. બુદ્ધિ પ્રારબ્ધ કર્મ ભોગવા પ્રમાણે જ બુદ્ધિ સૂઝે છે અને તો બુદ્ધિશાળી માણસ પણ ઘણીવાર એવું લાગે કે પ્રારબ્ધ ભોગવામાં તેની બુદ્ધિ અવળી ફરી જતી હોય ને વાપરતું દેખાય છે. આપણે નવાઈ લાગે છે. આટલો બધો બુદ્ધિશાળી માણસ કોઈની ઠગાઈમાં નહીં આવે અને કોઈની ચુંગાલમાં નહીં આવે, આમ કેમ ફસાયો? બુદ્ધિ ઓછી બુદ્ધિવાળો માણસ જે ભૂલ ના કરે તે વધારે બુદ્ધિવાળો માણસ ભૂલ કરી બેસે, કારણ કે એની બુદ્ધિ એવી સૃષ્ટિ હોય. એટલે પ્રારબ્ધ કર્મ ફળ ભોગવા માટે પ્રકારનું સૂઝાડે છે. એક ઉંદેડો છે, એ આખી રાત કરણિયાને કોતરે છે, બરોબર, અને મહિનાથી આ ભૂખ્યો થયેલો સાપ અંદર બેઠેલો હોય છે. આખો કરણિયો કોતર્યો ને અંદરથી બેઠેલો સાપ નીકળ્યો. એટલે ઊની મહેનત આની બુદ્ધિ બે ભેગું કરાવી દે. મકોડો એ પ્રારબ્ધ ભોગવા માટે પગ તળે ચગદાઈ જાય છે. ઈચ્છા ના હોય તોય ઘણીવાર ઈચ્છા થઈ જાય છે. તેને બુદ્ધિ સૂઝે તે જાણી જોઈને પુરુષાર્થ કરી મોટર પૈડા તળે ચગદાઈ જાય છે, ભોગવે છે. કંઈ પણ પુરુષાર્થ ન કરે ને ત્યાં જ ઊભો રહે તો ત્યાં બચી જાય, પણ તેવું થતું નથી. ઊભો રહે તો આ બધું બચી જાય, પરંતુ તેનું પ્રારબ્ધ ભોગવવા માટે તેની બુદ્ધિ પૈડા તરફ દોડ મૂકવા પ્રેરણા કરે છે અને સૂઝાડે છે. તુલસીદાસજી કહે છે કે તુલસી જેસી ભવતી તેસી મિલહી સાય, આપું આવી તાઈ પહી તાહી સહી તહાં લઈ જાય. જે બનવા કાળ હોય ત્યાં તમારું પ્રારબ્ધ કરતો ઘસડાતું તમને ત્યાં લઈ જાય, તો તમારી પાસે ઘસડાતું પાછું આવે. જે ભોગવાનું હોય તે ભોગવીને જ છાલ છોડે, એના સિવાય છાલ છૂટે નહીં. પ્રારબ્ધ ભોગવા ભલભલા જ્ઞાનીઓ અને મહાન બુદ્ધિશાળીઓ અવળી બુદ્ધિ ફરી ગઈ હોય એવું લાગે છે અને પુરાણો આની સાક્ષી પૂરે છે. સોનાનો મુખ આજ સુધી કોઈએ જોયો નહીં હોય. રામ જેવા રામ તેમાં લોભાયા. બોલો, એક આગળ કોઈ મહાન પ્રારબ્ધ નિર્માણ થયેલું હશે એટલે માટે. ને મહાન બુદ્ધિશાળી માણસની બુદ્ધિ પ્રારબ્ધ તરફ અવળી ફરી જાય છે. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.